ઓકે, હવે આપણે સ્વાધ્યાયમાં 2.2 જોઈએ. આપણને એવું કહ્યું 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો એવું આપણને કીધું. એટલે કે આપણે ષટકોણના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. બરાબર છે. તો આપણે એક ષટકોણ લઈ લીધો. બરાબર છે. ષટકોણના કેન્દ્ર ઉપર એક બિંદુ લઈ લીધું. ષટકોણને 5 જે શિરોબિંદુઓ છે બધા ઉપર બરાબર છે 5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપણે મૂકવાનો છે એ પર. બરાબર છે. એ જ રીતે બી, સી, ડી, ઈ અને એફ. બરાબર છે. તો આ બધા ઉપર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર અને નિયમિત ષટકોણ છે એટલે 10 સેન્ટીમીટરનું અંતર બધા માટે રહેશે. બરાબર છે. અને આ બધા વિદ્યુતભારોને કારણે કેન્દ્ર ઉપર આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ષટકોણ નિયમિત છે મતલબ કે કેન્દ્ર સુધીનું અંતર દરેકે દરેક બિંદુથી એટલે કે એ, બી, સી, ડીથી કેવું રહેવાનું છે ભાઈ? સરખું જ રહેવાનું છે ને. જે અંદર બ્લુ ડોટેડ લાઇનમાં તમને બતાવ્યું છે એ બધા શું છે? આ બધા શિરોબિંદુઓથી કેન્દ્રનું શું છે? અંતર છે. બરાબર. નિયમિત ષટકોણ કીધું છે આપણને. બરાબર. તો નિયમિત ષટકોણ કોઈ પણ સાઈડ અથવા તો કોઈ પણ શિરોબિંદુથી કેવી રહેશે? સરખી જ રહેશે. બરાબર. આપણી એના સેન્ટર ઉપર આપણને એથી ઓ કે ભાઈ બીથી ઓ, સીથી ઓ, ડીથી ઓ, બરાબર છે, ઈથી ઓ અને એફથી ઓ આ બધી જ વસ્તુઓ કેવી રહેશે? સરખી જ રહેશે. બરાબર છે. એટલે આપણે એવું કરીએ કે ભાઈ કેન્દ્ર ઉપર કયું બિંદુ લીધું આપણે? ઓ. તો એના પર વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ લઈએ? વીઓ. બરાબર છે. એ બિંદુ એ, બી, સી, ડી, ઈ અને એફ આ બધા જ પર જે 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો છે એના દ્વારા મળતા વિદ્યુત સ્થિતિમાનનો શું થઈ જશે? સરવાળો. એટલે આપણે શું લખ્યું ભાઈ? વીઓ ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી પ્લસ વીસી પ્લસ વીડી પ્લસ વીઈ પ્લસ વીએફ. બરાબર છે. પણ આપણે જોયું કે આ બધાથી અંતર સરખું જ રહેવાનું છે. બધા વિદ્યુતભારો બી સરખા છે. તો શું થશે ભાઈ? કે ભાઈ વી એ એટલે કે એ બિંદુ દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન ઓ ઉપર જેટલું છે એટલું જ કોના દ્વારા થશે? વીબી દ્વારા, એટલું જ વીસી, એટલું જ વીડી અને વી. તો વિદ્યુત સ્થિતિમાન સરખું જ થવાનું છે. કેટલું ભાઈ? કે ક્યુ બાય આર. એના સૂત્ર મુજબ કેટલું થશે? કે ક્યુ બાય આર. બરાબર છે. તો આ જે છે એ મુખ્ય વસ્તુ છે કે આ બધા જ વિદ્યુત સ્થિતિમાન કેવા થશે? સરખા થશે. મતલબ કે ઓ બિંદુ ઉપર આપણને એક સમાન વિદ્યુતભાર માઇક્રોકુલમ એટલે 5 × 10 કેટલો લખી નાખ્યો ભાઈ? -6 કુલમ. અંતર લખી નાખ્યું આર જે આપણને જોઈએ છે 10 સેન્ટીમીટર. બરાબર છે. અને આપણે શું કરીએ ભાઈ? સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ કે 9 × 10⁹ કે અથવા 1/4πε. બરાબર છે. ક્યુની અને નીચે શું મૂકી દીધું? અંતર. તો આ મળી ગયું. બરાબર. પણ આપણી પાસે જેટલા છે ભાઈ કે નિયમિત ષટકોણ છે. બરાબર છે. તો જે આપણે એ, બી, સી, ડી, ઈ, એફ કેટલા લીધા? 6 લીધા. તો આના ગુણ્યા મારે કેટલા કરવા પડે? 6 કરવા જ પડે કેમ કે આ બધા સરખા છે. બરાબર છે. તો વીઓ પર આ જે બધું સરખું હતું એની જગ્યાએ કેટલું? 6 વીએ જેટલું. બરાબર છે. તો 6 ગુણ્યા કેટલું થશે ભાઈ આપણું? આ જે મળ્યું છે 45 × 10⁴ જેટલું. બરાબર છે. તો આપણે જ્યારે એનું સોલ્યુશન લાવીશું સાદુરૂપ આપીને તો આપણને કેટલું મળશે ભાઈ? તો 45 × 6 જેટલું. બરાબર છે. એટલે કે 270 × 10⁻⁴ વોલ્ટ. બરાબર. તો આપણો શું થયો? આન્સર. એને બીજી રીતે લખી શકીએ. બરાબર છે. તો ફરીથી એકવાર ભાઈ આપણને નિયમિત ષટકોણ લીધો એટલે આપણે એક નિયમિત ષટકોણ દોરી દીધો. શિરોબિંદુ આપી દીધા એ, બી, સી, ડી, ઈ, એફ. આ બધા શિરોબિંદુઓ પર આપણને શું કીધું ભાઈ? 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે અને કેન્દ્ર ઉપર આપણે એનો શું શોધવાનું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. આ બધા દ્વારા લાગતું. તો નિયમિત ષટકોણ હતો એટલે કે કેન્દ્ર ઉપર પહોંચવા માટે આપણને એક સરખો એટલે કે એથી ઓ, બીથી ઓ આ જે બધા આપણે જે વિકર્ણ દોરીએ છીએ એ બધા કેવા રહેશે? કેન્દ્ર સુધી સરખા રહેશે. બરાબર છે. તો 6 શિરોબિંદુઓ દ્વારા કેન્દ્ર પર લાગતું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હતું. તો 6 આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. બરાબર છે. તો અહીંયા કંઈક આપણે એ જ કર્યું ભાઈ 6 બિંદુઓ દ્વારા શું કર્યું ભાઈ? સરવાળો કર્યો. પણ આપણને ખબર છે કે આપણને જરૂર કે ક્યુ બાય આરની છે. કે અચળ છે, ક્યુ સરખો છે, આર સરખો છે. બરાબર છે. તો બધા કેવા થઈ જશે? સરખા જ થઈ જશે. તો આપણે એની માટે શું આપ્યું ભાઈ? આ એક સાદુરૂપ આપી દીધું. બરાબર છે. અને આપણને શું મળી ગયો? એનો આન્સર મળી ગયો. બરાબર છે. આગળ વધીએ 2.3 પર.
તો આપણને કીધું ભાઈ બે વિદ્યુત ભારો છે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી કેટલા ભાઈ 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે એવું આપણને કીધું, બરાબર છે. પછી શું કહે છે ભાઈ તંત્રની કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ એવા 2 પ્રશ્ન પૂછ્યા. ચાલો તો આપણે પહેલાં સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરીએ, બરાબર છે. આકૃતિ દોરીએ આપણે, બરાબર છે. તો ભાઈ એક બિંદુ એ લઈ લીધું મેં, બરાબર છે. બીજું બિંદુ કયું લઈ લઈએ આપણે? બી લઈ લઈએ, બરાબર છે. આ બંને બિંદુઓ જે છે એ બે વચ્ચે કેટલું ભાઈ 6 સેન્ટીમીટરનું અંતર છે એવું કીધું છે. બંને આપણે વિદ્યુતભાર લખી નાખ્યા ભાઈ, એક ઉપર 2 માઇક્રોકુલમ, બીજો જે છે -2, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? 6 સેન્ટીમીટર જેટલું અંતર છે, બરાબર છે. હવે આ બંને એના કેન્દ્રથી એટલે કે આ જે વચ્ચે ઓ દોર્યો છે ત્યાંથી કેવા અંતરે છે? સમાન અંતરે છે, બરાબર. ઓથી કેવા અંતરે છે? સમાન અંતરે. તો આ ઓને આપણે ઉગમ બિંદુ માની લઈએ, બરાબર છે, 0. તો અહીંયાથી આ જે અંતર છે એ સરખું છે, અહીંયાથી પેલી બાજુનું અંતર સરખું છે, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન આના દ્વારા આના પર લાગતું હશે કે આના દ્વારા આના પર લાગતું હશે? કેવું હશે? સરખું જ હશે. અને આપણને શું કીધું ભાઈ? સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો અહીંયા આપણે શું બનાવી દઈએ? એક પૃષ્ઠ બનાવી દઈએ, બરાબર છે. ચાલો ભાઈ આપણે આ એક પૃષ્ઠ બનાવી દીધું, બરાબર. તો આ જે પૃષ્ઠ છે આ પૃષ્ઠ કેવું થશે? સમસ્થિતિમાન એના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સરખું હશે, બરાબર છે. અને આપણને દિશા પૂછી, તો એ પોઝિટિવ છે, બી કેવો છે? નેગેટિવ છે, બરાબર છે. તો દિશા કઈ થવાની છે વિદ્યુત ક્ષેત્રની? એથી બી તરફની જ થવાની છે, બરાબર છે.